તમે જોઈ શકો છો આ તમારો તમારી બ્લોગર અરવિંદભાઈ અહીંયા જો અહીંયા અરવિંદભાઈ લપર મને કઈ ગયો બ્લોગ નથી નાખતો ક્યાં કે તારો બ્લોગ કે જોવો ને તો મજા આવી જાય કે અત્યારે સોશિયલ મીડિયા જોવાની મજા નથી આવતી 30 દિવસનો ચેલેન્જ લેવી કે 30 દિવસ લગી વિડીયો નાખવાના પછી ગમે એ થઈ જાય થઈ ગયું ફૂલ. તો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે મિત્રો આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો શું કે મારા બધા મિત્રો મજામાં તો મજામાં જ હશો, કારણ કે બધા મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, ભાઈ નાસ્તો પાણી કરી નીકળી ગયા ભાઈ ઓફિસ તરફ જવા માટે. અને ભાઈ આપણે આવી ગયા છીએ હવે ડાયરેક્ટ દિવસ પાડીમાં. તો ચલો ચલતે હે, પછી હું તમને ઓફિસે બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહીજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ચલતે હે. તો ગાઈસ અત્યારે ચંદ્ર કિરણ નહીં રોડ ઉપર હાલ્યા જ આવી છે. ભાઈ સવારનું વાતાવરણ તમે જોવો ખાલી, ઠંડા કુલ ભાઈ સવારનું નેચર એટલે ભાઈ અલગ જ કહેવાય, મજા જ એવા રાખે. તમને માઇન્ડને રિલેક્સ ફીલ કરાવવું હોય ને તો ભાઈ સવારમાં વહેલા ઉઠી જવાનું 6:30 થી 7 વાગ્યા સુધીમાં. ત્યાંનું નેચર બહુ મસ્તીનું હોય. તો ફાઇનલ ગાઈસ આપણે ચંદ્ર કિરણ પહોંચી ગયા છીએ અને ફટાફટ રિક્ષા ગોતી નીકળ્યા ઓફિસ તરફ. ઓ માય ગોડ ભાઈ અરે ભાઈ કઈ અત્યારે હીરાબાગનું વાતાવરણ જોવા જેવું ઘટે નહીં કઈ. હવે દેખાડું જોવો ભાઈ, ગજબ મીરાભાઈ ગજબ. હાલો હું ફટાફટ ને વોશ કરી લઉં, લોકો ખોખી નાખે. હવે ભારત પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ, આપણે આગળ પાર કરી લેવી અને ભાઈ નીકળીએ ડાયરેક્ટ ઓફિસ તરફ. તો ભાઈ અત્યારે હાઈલો જાઉં છું આપણે કાબોદરા હીરાબાગ પુલની નીચેથી, બરોબર છે. તમે બધા મિત્રો કહેતા છો કે ભાઈ તમારા વ્લોગ કેમ નથી આવતા ભાઈ. તો મિત્રો હું ભાઈ આપણી એક શું કહેવાય કે આપણે જે ઓફિસ ઉપર બનાવવાનું તો ક્યાંકને મળે નહીં ને, તો આપણે વ્લોગ બનાવવાની એટલી બધી મજા ન આવે સમજ્યા. કારણ કે હું દરરોજ અહીંથી ઓફિસથી જતો હોય ને ઓફિસે પાછો આવતો હોય, તો એ તમે કેટલાક દી જોવો, એક દી જોવો, 2 દી જોવો, 3 દી જોવો, વધીને એટલા દી પછી તમને કંટાળી જાય, બરાબર. એટલે આપણે કાંઈક નવી રીતના બનાવીને તો બધાને મજા આવે, બરાબર છે. મેં કીધું થોડાક દીનો ગેપ લઈને પછી બનાવીને તો મજા આવે. તો એવું છે. અત્યારે પહોંચી ગયો ભાઈ કાપોતરા પહોંચી ગયો મિત્રો. અહીંયા આપણે એક બ્રાન્ચ આપણી નથી, બીજાની કોઈ બ્રાન્ચ ઓપન કરી છે. વડાપાવ, સેન્ડવિચ ને એવું બધું. એ માર્કેટિંગ લેવલ તમે જોવો યાર, ખાલી 5 રૂપિયામાં વડાપાવ, પછી દાબેલી, સેન્ડવિચ ને વગેરે વસ્તુ. કારણ કે જેનાથી એને પબ્લિક આપણે એટ્રેક્ટ થાય સમજ્યા, કે ભાઈ 5 રૂપિયાનું કોણ આપે વળી, એટલે એ રીતના બધું છે. તો એ આપણે કાપોદરા પહોંચી ગયા છીએ અને ફટાફટ નીકળીએ ઓફિસ તરફ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડે દેજો. મેલભાઈ આવી ગયા ભાઈ. ક્યાં જાવ છો? ચા પીવાનું દૂધ દેવાનું છે, સાનો પીવાનો. સીતારામ આજા સવારમાં ચાલુ હે. તું ક્યાં બધું બંધ કરસ? ના ભાઈ ના, સ્ટ્રાઇક મારી દે ભાઈ. સાફ સફાઈ ચાલુ છે તારે? ગાબો લાવો ને ધવલભાઈ. ગાબો ક્યાં છે મારી પાસે? ચાલો મિત્રો પણ ઓફિસે પહોંચી જાય, નવા બ્લોક કર્યો તારે બંધ. હમણાં હું તમને ડાયરેક્ટ સાંજે કે બપોરે કન્ટિન્યુ જોડે દેજો. મેહુલભાઈ જમવા બે જાવ, હાલો 12:30 થઈ ગયા.
ભૂંગળા લઈ લો ને, મજા આવી જાય. હાલે ઉપર હાલ. ઘરે શું લેવા જવું જોઈએ? ઘરે નથી જવાનું. જો ભાઈ આપણે નાસ્તો લઈ લીધો અહીંયા જાવી ફટાફટ જઈએ. હાલો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. જય માતાજી બધાને. જય માતાજી બધાને. જમવામાં ગાઈસ બટેટા ગુવાનું શાક, છાઈસ, રોટલા, ભૂંગરા અને અમારા ઝીલાભાઈ છે. અરુણભાઈ છે. બાકાજી કી બોલાવે. હા જો સીટેગા બટાકા. વાકા ચૂકા ખાઈને વાકા ચૂકા થઈ જાય. ખાઈ લેવી ફટાફટ ને આજે મળીએ. તમે જોઈ શકો છો આ તમારો તમે બ્લોગર અરવિંદભાઈ છે ધો કરાઈને ઊભા છે એને મારવા હાટું. હવે મળીએ આગળ. જોઈ શકો છો આ ઈટ છે તમારે. અરુણભાઈ અહીંયા જો આવ્યું. અરુણભાઈ એટલે પર જા ભાઈને કોન્ટેક્ટ કરજો. તમારે જો સારી રીતના એવું કામ કરી દેશે. અરવિંદભાઈ 302 ગોદા ચાલે તું ભાઈ. હાલો ને ભાઈ હવે અમારો બ્લોગ તમારી વાટે છે. હાલો દોડો. તો ફાઇનલી મિત્રો આપણે રજા પડી ગઈ છે. વાગી ગયા 7:30 નીકળી ડાયરેક્ટ ઘર તરફ. કેટલું લોકમાં જોડે રહીજો. તો ભાઈ અમારા સુરતના ઓલા શું કે ઓફિસના ગેટેથી ભાઈ ભીડ થઈ ગઈ. અત્યારે અહીંયા માણસ નીકળવું અસંભવ થઈ ગયું છે. ટ્રાફિક થઈ ગયું ભાઈ. હાલો મેહુલભાઈ. A few moments later. બોલવું તો પડે જ નહીં યાર. આમાં કઈ એવું હોય નહીં કે જોવે તો બધા. પણ મને કઈ ગયો બ્લોગ નથી નાખતો. ક્યાં કે તારો બ્લોગ કે જોવો ને તો મજા આવી જાય. કે અત્યારે સોશિયલ મીડિયા જોવાની મજા નથી આવતી. ઓકે આપણે ઉતરતું જવાનું આમ બ્લોગ કરતા જવાનું થઈ જાય ને ટ્રાફિક નહીં બધું. આપણી ગાડી ક્યાં છે? Moments later. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ જમી લીધું છે મસ્તીનું. ભાઈ મસ્તીનું જમી લીધું છે ભાઈ. જમવામાં તો ભાઈ સેવનું શાક ને બાજરાનો રોટલો મસ્તીનું દાબી લીધું અને આવી ગયા ડાયરેક્ટ છત ઉપર. તો મિત્રો આજના આપણો બ્લોગ હમણાં ઘણા દિવસો આવતા નહોતા ભાઈ. તો મિત્રો એનું એક કારણ છે કે ભાઈ તમે બધા જે બ્લોગ જોતા હોય છે આપણા મિત્રો આપણા ભાઈબંધ દોસ્તારો, તો એ બ્લોગમાં કન્ટિન્યુ જોતા હશે કે ભાઈ હું ઓફિસેથી ઘરે જતો હોય, એટલે ઘરેથી ઓફિસ જતો હોય અને ઓફિસે ઘરો પાછો આવતો હોય ને એનો આપણે રસ્તાનું આપણે બ્લોગ શૂટ કરતા હોય. અને બીજું જ કાંઈ હું તમને દેખાડતો અને વચમાં રવિવાર આવે અને એ ત્યારે ક્યાંક જાવે આપણે પતંગને એવું ચગાવે ત્યારે હું બ્લોગને એવું ઉતારતો હોય. તો એ જોઈ છે ભાઈ ઘણા મિત્રો આપણે એમ કે ભાઈ કંઈક નવું લાવ્યું, કંઈક નવું ઉતાર, કાંઈ નવું શૂટ કર્યું. તો એ આટલુંથી ભાઈ આપણે થોડાક દિવસો વિચારતા હતા કે ભાઈ શું બ્લોગમાં નવું લાવવું ને શું નવું ન લાવવું. પણ એક વિચાર આવ્યો કે ભાઈ આપણે લાઇફસ્ટાઈલનો બ્લોગ બનાવી છીએ. તો દરરોજ જે આપણો લાઇફસ્ટાઈલ હોય છે કે ઓફિસથી ઘરે જ આવીને આપણે શું કામ કરીએ છીએ ત્યાંથી આવી અને સુરતનો શું માહોલ હોય છે એ આપણે બતાવવાનો હોય છે. તો મિત્રો હું એવું કરું છું કે ભાઈ આપણે 30 દિવસનો ચેલેન્જ લેવી કે 30 દિવસ લગી વિડીયો નાખવાના જ પછી ગમે એ થઈ જાય, બરાબર છે. તો મિત્રો હું ચેલેન્જ આજથી લઉં છું અને આજનો આપણે ચેલેન્જનો પહેલો વ્લોગ છે. શું તમે મિત્રો ભાઈ આપને સપોર્ટ કરશો? તો સપોર્ટ કરતા હોય તો ભાઈ કોમેન્ટમાં એક હા આપણે રેડ હાર્ટ મોકલી દેજો. અને આવી રીતના આપણા વ્લોગ તમે જોવો છો એમ જોતા રહેજો અને બસ સપોર્ટ કરતા રહેજો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો યાર, ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને નવો વ્લોગમાં બાય બાય, જય માતાજી.